રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। આ ધમકીને લઈને રાજકોટ પોલીસ એલર્ટ થઈ છે। કોર્ટ પરિસરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। તો કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે બાદ બોમ્બ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી। ધમકીને લઈને રાજકોટ પોલીસ પણ એલર્ટ થઈ છે। ઉલ્લેખનીય છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। કોર્ટને લઈને ધમકી મળી રહી છે। રાજકોટમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી છે। આ ધમકીને લઈને રાજકોટ પોલીસ એલર્ટ મોડમાં, સાથે જ કોર્ટ પરિસરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ડોગ સ્ક્વોડની ટીમ પણ પહોંચી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર કોર્ટની તપાસ કરવામાં આવી રહી છે। કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ પહેલા પણ ગુજરાતમાં અન્ય શહેરોમાં પણ આ પ્રકારની ધમકી સામે આવી ચૂકી છે। તો આજે રાજકોટ કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચારની સાથે પોલીસ પહોંચી છે અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે। ધમકીને લઈને રાજકોટ પોલીસ એલર્ટ મોડમાં, રાજકોટ પોલીસ કોર્ટ પરિસરમાં તપાસ કરી રહી છે। હાર્દિક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગત સમગ્ર મામલે? જી હાર્દિક, હજી રાજકોટની જે સેન્ટ્રલ કોર્ટ છે ત્યાં અત્યારે જે છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અત્યારે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા અત્યારે ચેકિંગ પણ હાથ જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીશું 4 પગનો આતંક। સુરતમાં 3 વર્ષીય બાળક પર શ્વાનનો હુમલો, બાળકને આંખ અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। ઓપરેશન થિયેટરમાં બાળકીને ખસેડવામાં આવી છે। ગળાના ભાગે ટાંકા લેવામાં આવ્યા છે। બાળકીનો પરિવાર મહારાષ્ટ્રનો રહેવાસી। 4 પગનો આતંક, શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। બાળકી છે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે। બાળકીનો પરિવાર મહારાષ્ટ્રનો રહેવાસી છે। શ્વાનનો આતંક સુરતમાં યથાવત। બીજી તરફ અમરેલીમાં 2 બળદ સાથે બળદગાડું કૂવામાં ખાબક્યું। સિંહ પાછળ દોડતા બની છે આ ઘટના। ખાંભાના ઉમરિયા ગામે 2 બળદ સાથે બળદગાડું કૂવામાં ખાબક્યું હતું। એક બળદનું કૂવામાં જ મોત નીપજ્યું છે, જ્યારે એક બળદને ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો છે। આ ઘટનાને લઈને મામલતદાર સહિત તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ઘટના કંઈક એવી બની હતી કે ખાંભાના ઉમરિયા ગામે ખેડૂત વાસુરભાઈ કામડિયાની વાડીમાં સિંહ પાછળ દોડતા 2 બળદ અને બળદગાડું કૂવામાં પડ્યું હતું। અકસ્માતની જાણ થતાં જ ખાંભા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગ દ્વારા ક્રેનની મદદથી મોડી રાત સુધી સતત 5 કલાક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। એક બળદને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી, જ્યારે કૂવામાં પડવાના કારણે બીજા બળદનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલા વધ્યા છે। એક જ દિવસમાં સિંહ અને દીપડાએ આતંક મચાવ્યો છે। તો લીલિયા રેન્જ નીચેના પીઠવાજાડ ગામે દીપડાનો હુમલો, દીપડાએ 5 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે। ખેડૂતની વાડીમાં કામ કરી રહેલ મજૂરની દીકરી પર દીપડાએ હુમલો કર્યો છે। ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। આ ઘટનાની જાણ થતાં લીલિયા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે। અમરેલીના ગોવિંદપુર ગામે માનવભક્ષી સિંહણ પાંજરે પુરાઈ છે। સિંહણે 45 વર્ષીય મહિલા પર હુમલો કર્યો હતો। સિંહણના હુમલામાં મહિલાનું મોત થયું હતું। ઘટનાના કલાકોમાં જ વન વિભાગે સિંહણને પકડી આરએફઓ સહિત સ્ટાફે પહોંચીને સિંહણને પાંજરે પૂરી। માનવભક્ષી સિંહણને પકડવા 4 થી વધુ પાંજરા મુકાયા હતા। સિંહણ પાંજરે પુરાઈ જતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। કચ્છના આદિપુરમાં રખડતા ઢોરે બાળકને અડફેટે લીધો। રહેણાંક વિસ્તારમાં બનેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડાયો છે। હાલ સ્થિતિ સ્થિર। સ્થાનિકોમાં રોષ છે। તંત્રને કાર્યવાહીની માંગ કરી છે। શહેરમાં વધતા ઢોરના બનાવો સામે ચિંતા વધી ગઈ છે।
રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં એક વૃદ્ધ મહિલા પર શ્વાનના ટોળાએ ઘાતકી હુમલો કર્યો છે. પ્રેમનગર વિસ્તારની આ ઘટના છે. લગભગ અડધો ડઝન શ્વાન દ્વારા કરાયેલા અચાનક હુમલાથી વૃદ્ધ મહિલા ગભરાઈ ગઈ અને નીચે પડી ગઈ. રસ્તા પર પડેલી મહિલા પર શ્વાન દ્વારા ચારે તરફથી બચકા ભર્યા. મહિલાની ચીસો સાંભળીને લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને શ્વાનને ભગાડ્યા હતા. તો હુમલામાં વૃદ્ધ મહિલા ઘાયલ થઈ હતી. અન્ય સમાચારની જો વાત કરીએ તો વલસાડના પારનેરા પારડી ગામે નહેર વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને ઊભા પાકમાં નુકસાન થયું છે. પારનેરા પારડી ગામ નજીકથી પસાર થતી નહેરમાં વિભાગ દ્વારા અચાનક વધારે પાણી છોડાતા નહેર ઓવરફ્લો થઈ હતી. પાણી કિનારો વટાવી આસપાસના ખેતરોમાં ફરી વળતા કિનારે આવેલા કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. આથી ખેતરમાં રોપેલા શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થયું હતું. અસરગ્રસ્ત ખેડૂતોએ આ અંગે નહેર વિભાગને જાણ કરી નુકસાનીના વળતર માટે પણ માંગ કરી હતી. દમણગંગા નહેર વિભાગની બેદરકારીના કારણે ખેડૂતે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નહેર ઓવરફ્લો થઈને અંદર આવી ગયા અને મારી નુકસાની 30-35 હજારની ટામેટીના છોડ લાવીને મેં રોઈપા ડ્રીપ પાથરી મજૂરી કરી ને આ લાગવાના ટાઈમે હવે એ કેળમાં પાણી અંદર ને મારું આખું ખેતર ટરબોળ થઈ ગયું. મારા 1.5-2 લાખના ટામેટા થાય તેવી આશાએ મેં આ રોપેલા હતા. મને કોઈ આગોતરી જાણ કરેલી નહીં કે પાણી આવશે. રાત્રે અણચીટું પાણી આવેલું રાત્રે ને આટલી આ નાની કેલાનમાં આટલું મોટું પાણી નદીમાં છોડે તેટલું પાણી છોડાય જ નહીં. જ્યાં જોઈ ત્યાં બધાના ખેતર ટરબોળ જ છે હાલમાં. તો ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નહેર વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. દાહોદમાં ખનીજ માફિયા બેફામ થયા છે. સંજેલીમાં ગેરકાયદેસર રીતે ભરેલા 2 ડમ્પર ઝડપાયા છે. સંજેલી મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો છોટાઉદેપુરના તેજગઢથી રાજસ્થાન લઈ જવાતી ઓવરલોડ રેતી ભરેલી ડમ્પર ઝડપાઈ છે. મામલતદારની ટીમે વોચ ગોઠવીને કાર્યવાહી કરી છે. તો પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીને લઈને રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે, પરંતુ ખનીજ માફિયા સતત બેફામ બની રહ્યા છે. તો સંજેલી મામલતદાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરામાં ફરી એકવાર કાયદાના લીરે લીરા ઉડ્યા છે. અસામાજિક તત્વોનો પોલીસને પડકાર. ઓફિસમાં બંધક બનાવીને યુવકને માર માર્યો. તો યુવકને ઢોર માર મારતો વિડીયો પણ વાયરલ થયો છે. વિડીયો અલકાપુરીના ઇન્ડિયા બુલ મોલનો હોવાની ચર્ચા છે. કેટલાક યુવકોએ અને એક યુવતીએ સાથે મળીને માર માર્યો હતો. વાયરલ વિડીયોને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો આ વાયરલ વિડીયો જોવા મળ્યો છે, જેમાં કઈ રીતે એક યુવકને માર મારવામાં આવે છે. કેટલાક લોકો ભેગા મળીને આ યુવકને માર મારે છે. વડોદરામાં ફરી એકવાર કાયદાના લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો. ઓફિસમાં બંધક બનાવીને યુવકને માર મારવામાં આવ્યો. રાજકોટના ભાયાવદર નગરપાલિકાના ન્યાય સમિતિના ચેરમેન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે, જેમાં આવાસ યોજનાનો વિડીયો બાબતે વિવાદ થયો હતો. અજાણ્યા લોકોએ વકીલને ગોડાઉન પર બોલાવી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી છે, તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. વકીલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું, જ્યાં તેમને માથાના ભાગે 3 ટાંકા આવ્યા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના નાણાવટી ચોક નજીક આરએમસી આવાસ યોજનાની ઘટના. પાર્કિંગમાં રાખેલી કારમાં આગ લગાડવામાં આવી. જૂના બંદૂકમાં ખાર રાખીને વિમલ ઉર્ફે ભાયા નામના શખ્સે કાર સળગાવી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જૂની અદાવતમાં કાર સળગાવી હોવાની ચર્ચા. વિમલ ઉર્ફે ભાયા નામના શખ્સે કાર સળગાવી હતી. વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ. માંડવીમાં બનેલું અલક શક્તિ નામનું જહાજ શારજહાં પોર્ટથી સિમેન્ટનો જથ્થો ભરી યમન નજીક પહોંચ્યું, ત્યારે અચાનક એન્જિનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી ફેલાતા જહાજ સંપૂર્ણ રીતે નુકસાનગ્રસ્ત થઈ ગયું હતું. તો ટોટલ લોસ બન્યું હોવાનું જાણવા મળે છે. આકસ્મિક પરિસ્થિતિ સર્જાતા તમામ ક્રૂના સભ્યોએ સમયસર સમુદ્રમાં કૂદી પડતા તેમનો આબાદ બચાવ થયો હતો.
તો પ્રાથમિક માહિતી મુજબ આગગ્રસ્ત જહાજ ગાંધીધામની એક પાર્ટીનું હોવાનું સામે આવ્યું છે. હાલ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ ચાલુ છે. સુરતના કેડિયાબેટ પર લાગેલી રહસ્યમય આગ મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એસઓજી દ્વારા તાજેતરમાં જ અહીંથી ડીઝલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને મામલતદાર દ્વારા ડ્રોન સર્વે પણ હાથ ધરાયો હતો, જેની ગણતરીના દિવસોમાં જ સામાન્ય લોકો માટે પ્રતિબંધિત એવા આ સુમસામ બેટ પર રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા અનેક સવાલો ઉભા થયા છે, જેને લઈને મરીન પોલીસે તપાસ શરૂ કરી છે. સદર જે ટાપુ છે એના પર પેટ્રોલિંગ વગેરે કરવામાં આવેલ હતું. જે આગવાળી જગ્યા છે ત્યાં જોતા પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનાહિત વસ્તુ મળી આવેલ નથી. ટાપુ ઉપર જે વચ્ચેનો ભાગ છે ત્યાં ઘણું વરસાદના સમયે ઘાસ ઊંચું ઉગી નીકળે છે અને અત્યારે ગરમીની સિઝન શરૂ થયેલ હોય જે ઘાસ છે એ એકદમ સુકાઈ ગયેલ લગભગ મળી આવેલ છે. એટલે આવા ઘાસની અંદર કોઈ અગમ્ય કારણોસર જો આગ લાગી તો એ શક્યતા છે કે આગ પ્રસરી હોય. બાકી પોલીસ દ્વારા જે ત્યાં કાર્યવાહી કરવામાં આવી, જ્યાં સર્ચ કરવામાં આવી, ત્યાં કોઈ